હા આપણી તો કોઈ કિંમત જ નહીં ને એમ. આપણો તો જમીનમાં ભાગ જ નહીં. શું કરવાનું હવે? આ દશમનના લીધેથી બધું અટકાઈ ગયું છે હવે. ખરેખર મગજ તો એવું જોતું નહીં. એકી થાપે એના દોત પાડી નાખું, પણ આ તો ભાઈ હતો એટલે જવા દીધો. અલ્યા ભાઈ મગજ તો મારું ગયું તું, ભાઈ પડ્યો તેમાં આડ્યો નહીં. નક્કી તો આટલી ઘણા દોત પાડી નાખ્યો હોત. હા એમ નહીં, તું તો નાનું હતું બરોબર છે. એટલે હું મોટો છું તોય મારું અપમાન કરી બોલે ને હું કરવાનું? તમે મોટા હતા, તમારું કોઈ હેડું લગી રે? હે તમારું કોઈ રાશુ લગી રે? લ્યા નાચમ હેડે ઇજ્જત છે? કોઈ ઇજ્જત છે તમારી? એમ નહીં, પેલી કહેવત છે ખબર છે જી કે સીધી ઓગડીએ જી ના નીકળે નહીં. તો હવે છે ને આપણે ઓગડી વાકી નહીં કરવી, આપણે સમસોદ ભરવો છે સીધો. આ દુશ્મન છે એટલી ખરાબ મને નહીં લાગતું આપણે કરોડપતિ બના લ્યા. એ કરોડપતિ બનવાનું છે, ગાડી લાવવાની છે, બંગલો કરવાનો છે. પણ જાણી થા જમીન વેકા હતાણી. વેકા હે જમીન હવે વેકવા ઘાટી છે ની એટલે વેકા હે. ના ચમ વેકાય? આ હળવા ઉડ્યા છે ને ઈ તો હો કડવો ઉડ્યો. એના એકલા ના બા હતા, આપણા બા નહીં. એટલે પણ ભાગ પાડવા જો તૈયાર થાય છે એટલે ભાગ પાડવો જ નહીં. પણ હવે તો હવે સીધી વેકવી જ છે. એવું છે? હા મારી વાત સાંભળો. હા જમીન તો આપણે વેકવી જ છે, હા પણ આપણે માહિતી લેવી પડશે કે ગરાક ચોથી આવે ને શું કિંમત મિલવી. ફૂમતાઈએ કીધું તું મન કે તમારે કોઈ કોમ હોય તો મને ફોન કરજો, મારી ઓળખાણ મોટી મોટી છે. એવું છે? ઓવે તો ફોન કરો. ઓળખાણ તો મોટી કોણ છે? ફોન કરો અને કિંમત નક્કી કરો. કિંમત એવી રીતે નક્કી નહીં કરવી, રૂબરૂ બોલાવાય જેમ. હા તોય ચાલશે. બરાબર છે ને? અને ઘેર કે ગામમાં નહીં બોલાવવા, આઉટ એરિયામાં બોલાવો એટલે કોઈ જોવે જ ના આપણે. ના ના ગામમાં બોલાવો ને વાંધો નહીં, ઘેર નહીં બોલાવા. મોહમ્મદ મંદિરે નહીં ચાલે? ના ના ગામમાં. એવું છે? ઓવે. સારું સારું. મોહમ્મદ મંદિરે કોણ જાય તારે? હાલો. એ નીકળા નીચો છે એમ. અરે નંબર યાદ નહીં કર્યો મારો? હરી બોલું હરી. ઓવે ઓવે તમારી ગાડીમાં બેઠો તો રહ્યો. આ સારું રાખજો મોટા ભાઈને આલું. હો એ કી દુનિયામાં ફરી લે. હા બે તેરે નામ કા કુત્તા પાલુ. ડાબડી મોટા વિચારી બોલજે. તારા મને ઓવા રૂપિયા વાળું થઈ ગયું હોય ની તો તારા ઘેર મજાક કરું એમ. ઉભા એ હરીભાઈ વાત કરી. ખબર છે 5 લાખ રૂપિયા ઘરમાં રાખ્યા છે? શા માટે રાખ્યા છે? હે આપણે ના બોલાઈ રહ્યો, કાપી નાખશે હમણાં. હલો ફૂમદાઈ, અમારે કોમ હતું તમારું, થોડી જાણકારી જોઈતી હતી. જમીન વિશે નહીં, વેચવાની છે થોડી. એટલે હું શું કહું છું, તમે ભેગા થાઓ મને હાલ ગામમાં જ આપણે. સારું અમે ફટાફટ ગોદરે આવા હેડો. એ હા એના ગાડી લઈને ગોદરે આવી છે. આવે છે? ઓવે હેડો. ના ના બાપુજી, વખો હતો તાણી હતો. હાલ આ ખેકરને કોઈ વખો નહીં, બરોબર? અને તમને સાચી વાત કરું, હાલ પૈસા સી રીતના કમાવા, પૈસા ચોથી લાવવા અને પૈસાનો અવેર સી રીતનો કરવો, એ બધું ખેકરને આવડી ગયું છે. આવું છે? હા અલ્યા મને શીખવાડો ને તાણે. અરે બાપુજી સાચી વાત કરું તો હા. મારો ભગવાન બહુ મહાન છે, બરોબર? હાલ મારે કોઈ વાતે કશું ખોટ નહીં. એવું છે? હા આ પૈસા તમે કમો છો ચી રીતના? મજૂરી કરી અલ્યા ભાઈ મજૂરી કરીને તો અમે કમા છો. 20 વીઘા જમીન વાવું છું. ઓ વાઘુજી આવો આવો. કોમ છે હાલ. અલ્યા કોમ છે પણ શું કોમે જો છો એ તો કહેતા જો. હમણાં 2 જણા હમણાં જતા હતા, વળી હમણાં હેડ્યા છો. કોઈ ઊંધું ના કરો. એટલે આ ગામમાં ઊંધું કરે એવા અમિત છો એમ? આ તો મને વેમ પડે છે. અમુક માણસો હારા રહી રહીને ઊંધું કરી નાખે છે. તમને કહું હોય પણ આ તો તમે હળીએ સડ્યા છો ને આ શેરીઓ ગણો છો એટલે મારે તમને કેવું પડે, ચેતન કરવા પડે. પણ ઓમ તમે જોશો ને ઓમ જોશો ને ઓમ જોશો ને ઓમ જોશો, શું છે બધું? અને રાગે તમારે વધારે પડતો નહીં આવતો? એટલે તાણું અમે ક્યાં દાડા અમે લડ્યા હતા? હા ના લડ્યા નહીં, પણ આટલા બધા ભેળા તમે કોઈ દાડો જોયા નહીં. એટલે હગા ભાઈઓ ભેગા ફરતા હોય ને એટલે બીજા ના જોઈ કે હા એ હરીબા પેલું ગીત તમે નહીં વાપર્યું હોય લગભગ? હા. ભાઈએ ના હોય ભાગલા ભેગા મળી ખાય રોટલા. હા એ તો મને વધારે ગમે છે. હા. પણ આ તો મને શક જાય છે એટલે ઓહો કે કોક તમે ખીચડી પકવો છો. પણ બાપુજી તમે વાયની ચિંતા શું કરવા કરો છો? જે કરતા હોય કરવા દો. જો લે એ ઉભેટ એ માપે હરીબા. માપે તમને બોલ્યા અમે
તો તમને મફુજી બોલ્યા છે એટલે મફુજી તમને પ્રેમથી પૂછી છે ને તમે દોઢું બોલો છો એટલે કહું છું અરે અમારી મરજી અમે ગમે તેવો જવાબ આલે તમારે જો વચ્ચે બોલવાના આવે છે આપણો મગજ ગરમ છે હાલો હોય એટલે વાપરો મારી વાત. એમ નહીં મારા માટે ગરમ છે લે અરે આપણે જોઈને નહીં જોઈને આગળ જાય ચમ એટલે હું કરી લેહો તમે લે એ હું કરી લેહો તમે એટલે તમે એકલા ભાઈઓ નહીં લે મારા ભાઈઓ મારા ઘેર બેઠા છે અરે તારા જેટલા ભાઈઓ હોય એટલા બોલી લે જા અરે જા બોલી લે તું તાર નહીં બોલે નહીં બીવાતા હા નહીં બોલે અલે નોતું થાય અરે અમે બે જણા છે પણ બહેન કાપી છે હા હા બરોબર ખેકર જતા રહો લે જતા રહો એમ મને રી નહીં સડતી મને રી નહીં સડતી તમને નહીં કહેતો ખેકર ને કહું આ તો છું, જતા જેવું છે રહો કે એમ. તમે દોઢું બોલો તો હું દોઢું બોલું મફુજી જવા દો ને. હું તમારી મશ્કરી કરો તો તમે મારી મશ્કરી કરી કહો. હાલ મને એમ અમારે નહીં સડતી જવાબ આલવાની કોઈ ઈચ્છા નહીં અમારું આયોજન બગડે છે હેડો લ્યા એવું છે જવાબ જોતોય નહીં જો ખેકર માપે રહેવાનું હો એ કરીને આવશો ને કે પછી કોક દાડો છે ને અવાજે નહીં નીકળે પાછો તમારે કોમ નહીં લે અમન મારવાના તમારે કોમ નહીં લે વાત કરો છો હેડજો હાલ તમે જે બાજુ જો છો એક દોન નું ખાલી આયોજન કમ્પ્લીટ થવા દો પછી એની ખાલી વાત વર પરથી રાખો એમ. નાખો કે શાનું આયોજન છે એ તો બધું જમસેમ બરોબર છે હા હવે કોઈ દાડો તમને હમું આયોજન નહીં આવડ્યું લે અને તમે ચોથી હમું આયોજન કરશો હા જો આ બધું બોલેલું ખાલી પાછું ના આલું ખેગાર તો ખાલી કહેજે એમ જો મેં જે શબ્દો કીધા હતા એ જ કીધા ને એને કે કોઈ દાડો તમને સારું આયોજન આવડ્યું નહીં એટલે ગમે તે આયોજન કરો તો સારું કરજો એમ બાપુજી અમે જે આયોજન કર્યું છે ને ખરેખર જોતા ના રહેજો ને તો અમન કહેજો હા હા એમ અમને ગર્વ થાય એવું એવું આયોજન કરજો શું કેવું ખેગારજી મારે કોઈ ગર્વથી કહેવું તમે નહીં. તો પડી પડી મરી જાઓ બધા હા શું કરવા જઈ રહ્યા છે કોઈ ખબર જ પડતી પણ તમે ખોટું હોય ને મોઢું બોલાવો છો તમે સારી રીતે ઓળખો છો હોય એવું? કોઈ બોલતે તો આવડતું જ નહીં એવું નહીં ખેગારજી મજા આવે છે એના જોડે દોઢું બોલવાની મશ્કરી કરવાની મજા આવી જાય મસ્કરી નહીં હો આ બંકાની મસ્કરી નહીં કરવાની લે ઉએ નકર ભમાયા વગર નહીં મેલું ઉએ એટલે તને ખબર ના હોય ને તો હું તને કહી દઉં કે પેલા 5 લાખ રૂપિયા તમે કરીને મિલ્યા છી શેના માટે મિલ્યા છી ખબર તો છે લ્યા એટલે તમારા જેવાને પાડવા માટે ભમાવા માટે ઉએ આ તો બઈ તાણી ઓકાતમાં રહેવાનું હો ને પછી મજા નહીં આવે એમ હા માપમાં બોલવાનું યાર તું હજુ છે ને છોકરું પડ્યું હોય તું બોલતી શીખલ્યા તું કના હોમાં પડી હતી હા તાણી પછી સમજાય ઉભા રહો 2 મિનિટ એ 2 મિનિટ ઓવે ઓવે એવું એમ આ કે હું જમીન વેચાઈ મરાયો જેટલું હશે એટલું બધું હું વેચાઈ મરાયો આ તો કઈ વાંધો નહીં એ સમજાય ઉભા રહો ને યાર એ હારું એટલે આ બંકાને અડધી રાતે ફોન કરી દેવાનો તમે તારે આદર થઈ જાય તરત હા ઉએ હરી હા ખરેખર હમણાં જમીન ને બમીન બધું પડ્યું રહે અને આ ડાબડી મુઢા હમણાં હું ચાપોટે હો ગરજ હા? ગરજ છે ને આપણે અલ્યા એ બધી વાતો જવા દો યાર હું નહીં બેઠો એટલે હું હમણાં તો જો એ હારું હડો એ તો ગોમ નથી 2 જણા ઉએ એ હારું હડો એ હારું ખરેખર તમારે તો પૈસાનો પાવર આવી ગયો હારો ખાટલો બે આવા નતો ના તો ગાડી પર બેસી ગયા તમે તાર ગાડી ના કહેવાય ઓને ઘોડો કહેવાય બ્લેક ઘોડો બ્લેક ચેક નહીં મેચિંગ કેવું થાય જુઓ ખાલી ચેક નહીં હારું બેટો એ તો બરોબર છે શેટા ઉભા રહેજો થોડાક શેટા તમે ને ચાવતા રહો ને હવે તાર હા મારી ગાડી છે ભાઈ ના, ના, તમે તો બેહું ઓય કણે બેહું એટલે વાત કરતા ફાવે અમન આજે પણ બોલો તમે ચાર આ હાડો વર દુખે છે હવે મુંચું તાકવું પડે તેમો એ તો મારું લેવલ એટલું ઊંચું થઈ ગયું છે ને એમ અમે લેવલ વધારવા જ આયા છે હોય કણ આ ચાવી કેટલા ની ખબર અરે હવે અમે વકણ ચાવીની વાતો કરવા નહીં આયા બોલો બોલો આપણે છે ને હે, હારો ઘરાક લાવવાનો છે એટલે શું વેચવાનું જમીન જમીન એમ હા વેચી મારું બધું હા બધું વેચી મારું એટલે બધું તો કશું નહીં અમાર બાનું 2 વીઘા જમીન જ છે ખાલી મારે 1 વીઘો જ મેં વેચી મારી પૂછો એ તો વાત કરી ઓય 1 કરોડ હા 1 કરોડ એમ ને 1 કરોડ માં એટલે અમાર તો રોડ નજીક છે એટલે વધારે કિંમત આવશે ને ઓય મારે થોડીક અંદર હતી પણ તમારે એ પ્રમાણે આવશે કિંમત એમ. હા ઓય એટલે તમારે કેટલા આયા હતા 1 કરોડ તો અમારે 1.5 કરોડ આવી તો 3 કરોડ તો થાય ને હા આ એટલે તો 1 કરોડ આયા તો સીધા 1 કરોડ જ આવશે ભાગમાં હે બરાબર છે વાત કરો એટલે બેઠક કરીએ બરાબર છે હા. અને આમાં વચ્ચે પાછો હું દલાલ લઉં છું હવે ઈ તો હવે બધી ખબર પડે અમન
ટકાવારી પ્રમાણે હેડવું પડશે એમ. હા તમને બધી ટકાવારી પ્રમાણે દલાલી આલશો પણ એ કિંમત થોડી 1.5 કરોડ થી ઉપર લઈ જાજો એમ. હા ના ઉપર તો નહીં જાય. ઉપર તો નહીં જાય. જમીન તો જોવો મોકાની જમીન છે. એ ભાઈ વાત સાચી છે પણ અત્યારે છે ને જમીનોમાં કોઈ નહીં એમ. અરે ભાવ નહીં એમ. તમે તાર બેઠક કરાવજો ને કિંમત અમે કરશો. હા પછી તમે હા તમારે જે બોલવા જોગવું હોય એ બોલજો. તમે તાર ગ્રાહક લાવો. એવું એમ. ઓવે કદાચ તો હાલ તરત ફોન કરું. એવું છે. શું નામ છે? એ શું નામ છે? એ તો હું કરું પાડું. તમને છે ને નોમ બોમ ના કહેવાય. બધા ચેક મારા પાસે છે. ખરેખર તારો તો વટ પડી ગયો હો લે. એ ભાઈ તારો નહીં તમારો. ઓ થોડુંક બોલતે શીખો લ્યા. હેલો એટલે તમને નહીં કહેતો, તમને નહીં કહેતો શેઠ. તમને નહીં કહેતો યાર. આપણે વેચવાનું છે. શું વેચ? જમીન. જમીન રોડ ટચ 2 વીઘા. રોડ ટચ છે 2 વીઘા. ઓય 2 વીઘા ઉપર થોડી છે એમ. 2 વીઘા ઉપર છે. પૂરા 2 વીઘા કોણ? ના હવા બે હવા 2 વીઘા. એવું એમ જોવું પડે એમ. અચ્છા કોઈ વાંધો નહીં. એ ધણીને હું ભેળો કરાવી દઉં, તમે તારે આવજો બરાબર. એ સારું સારું. ખરેખર મારી થાપો ગાધા મરી જાતું વાર્યું હો, મરી જાતું નેનું હતું તાણી. એટલે તમને કહું હું થાપોની વાતથી હરીબેન પૂછી લો ખાલી. હવે કેવા વેતમાં ભરું છું હું એમ. હા એ તો ખબર છે પણ નાના હતા તાણી તમને કેવા મારતો હું. આ એટલે નાના હતા તાણ હતા. હવે હું મોટો થઈ ગયો છું બધી રીતે. એટલે ડાબડી મુઢા હતું. એય! બસ હવે લ્યા હરશો જેલમાં પડ્યા હરશો. આ 302 લાખ છે ને આ બંકા ઉપર. તમને હજુ કહું છું કે 302 લાખ છે ને આ બંકા ઉપર તો કોઈ ફરક નહીં પડે. રાતો રાત છૂટીને દે આવતોય રહે. તારી મજાક છે કે રિયલ છે? રિયલ એના ઘરમાં 5 લાખ પડ્યા છે. રિયલ હોય તો બરોબર, બાકી મજાક નહીં કરવાની એમ. એટલે મજાક નહીં કરતો એમ. મજાક કરતે આ બંકા નહીં આવડતી. હા એ બધું જવા દો, આપણે બેઠક જાણી રાખવી છે. બેઠક કાલે થઈ જાય. એ ધણીને હું કાલે લઈને આવી જાય ખેતરમાં બરાબર છે. તમે તઈને ભાઈ આવી જાજો ઈ કણ. તો એને ત્રણ તો નહીં આવી, 2 જ આવશે. એટલે કેમ બે અમારે ભૂપતજી થોડા હળવા ઉડ્યા છે. મારા જેવો પ્રોબ્લેમ છે એમ. કેમ આ તમારે? બંકાને એવો જ પ્રોબ્લેમ થયો હતો. એવું? એટલે તમે કેવી રીતે મનાયા? એક ભાઈ આડો ઉડ્યો તો હા. તે પછી બીજું કોઈ કર્યું નહીં. ભમાયો એમ. ભમાવો પડે ભાઈ. હવે ફૂમતઈ ભમાવામ તો મુજે ભમાવું પણ હવે ગોમમાં વાતો થાય એમ કે જમીન વેચવા માટે ભાઈ લડ્યા. હા. આપણો મારી વાત વાઘુજી શું લઈને આયા ને શું લઈને જવાના? હે શું લઈને આયા ને શું લઈને જવાના? હે તમે ભિખારી જીવન જીવો છો મને ખબર છે. વાત સાચી કેવું? છે. ભિખારી જીવન આ જુઓ આપણે પાલ્યા એ મને એ લોકી તો પણ તમારો જ દાખલો નહીં એમ નહીં ફૂમતઈ તમારો જ દાખલો નહીં. તું નેનું હતું આવડું તનનું ચડ્ડી પહેરીને ફરતું અને 20 રૂપિયા માર જોડેથી 20 દાડે તું ના હાલતું બરોબર. અને અત્યારે તારે સમજ જેવો આવ્યો એમ. એ તો બરોબર છે યાર પણ તું કરી વાત ના કરી યાર. વાઘા હરખાઈ ના છો 2 જણા ત્યાં મો. એ તો બધું બરોબર હોય. હરખાઈ ના નહીં. હવે હરખાઈ ના નહીં. એટલે ઉંમરમાં હવે હું નોટ વાળો થઈ ગયો એમ. અમે થા ભૂમતઈ નોટ વાળા. એટલે હરખાઈ લાવો પેલા બરાબર છે. અને ના આવે નહીં તો ભમાવો હું તો કહું એમ. ભૂપતજી એ તો એ બધું અમારામાં આવ્યું, અમે હાચવી લી હ. ભમાવો ભૂપતને. અને ઓબળો મારી વાત હા. તમે ના ભમી કહેતા હોય ને તો બારોબાર મન કોણ ના એટલું તો બવડેમાં જોર છે અમારે. ઉપાડી જાય રાતે રાત. એટલે ખબર નહીં પડે. ના, ના. ગાડી નાસીને લઈ જાયો. એવું તો નહીં કરવું એમ. નદી નાસીને મારું બરોબર નું. ભાઈ છે અમારો ભાઈ છે ભૂમતઈ. હે? ઓવે. એટલે આ તો હમું ના બોલતું હોય તો એમ. ના એ તો અમે મનાવશું. બરાબર. એ તો પૈસા આવે એટલે આટલો બધો પાવર આવી જાય એમ. પાવર તો છે જ કે યાર. હા? તું ફોન શું છે? કાલ જોયો તો મેં તો. તે શું છે? હરીભાઈ જોડે છે ફોન. એ તો ઓવે. બધું મારા ભા જોડે છે ફોન. ડબલો. આરો 1,20,000 નો ફોન છે. મારે ખાલી 20,000 નો છે. બરાબર. કાલે તમે તઈને ભાઈ આવી જાજો. કાલ બેઠક કરશું અને ઓપડો પાહન રહીને ભાવ હારો હલાય બરાબર છે. હા, એમ. ગોમ નાસો એટલે ના ના એ તો તારા ઉપર વિશ્વાસ છે. અમાર મકા રહેજો એમ. તમે યાર વાત કરતે શીખો ને. તો હવે તું તાર ચડ્ડી પહેરતું તારનું ભાઈ બનશી તો આ કોમે નહીં આવી તો ચાણી કોમે આયે તાણી. કરું ફોન. ફોન નહીં કરવો, મજાક કરવો ટેવ છે તમને જી ખબર નહીં. મજાક કરું. રાતે ઊંઝા છો ને મોસા ઉધી ઉપડી જાય ખબર નહીં પડે એમ. એવું ના કરવાનું હોય ભાઈ બંધી મોતાની કિંમત ખેતાવજો હો. સારું સારું. શું કીધું? લેતા. પણ ભૂમતઈ, મળીએ હો. તમે
સહી કરાવવાનું કોક કરાવજો. હા એ તો થઈ બધું જાય થઈ જાય. થઈ જાય અને ના થાય નહીં તો પછી આ બંકાને કહેજો એમ. હા કીધું? હા હો? ઉપડી જાય બારે બાર લ્યા. ચી બાજુ જો છો તમે હાલ હે? હા ગાડી બેહું તું ઈ બાજુ જાતા થોડી મેલતા દો દઈ જોડો. તમે બેઠા નહીં હોય કોઈ દાડો લ્યા. ચાલ છે હેડતા હેડતા ખરેખર જમીન વેકા હે ની તો પેલા હું અંદર થાપાયો હું ગોમ વચ્ચે હેડતા હેડતા નહીં બેવું હો નહીં બેવું હવે તમે જો અમારે થોડું કોમ છે આવજો હો એ આવજો. ખાલી એસી જો એસી. ના નહીં જોવું આ દેશી દોડે એસી આવી ગઈ છે એટલે શું કરવા બાકી રાખે આર્યો કશો વાંધો નહીં બાબુજી જો 3 કરોડમાં જમીન જાય તો ફોર્ચ્યુનર બાકી હા પછી લાંબી છે પછી લાંબી છે અને 10 લાખ તો ઝઘડા માટે મિલ દેવા છે એમ અને પેલા તો વાના જ પાડવો છે ગોમ વચ્ચે વાના હાથ પગ ભાજી નાખવા છે એને 5 લાખ પડ્યા છે ઓવે. આપણે 10 લાખ મિલવાના હા લે બલ્લુ બોલો તમે ઘર કાઢવા આવે છે શું નોકરી થી આઈને ઘેર જ નહીં ઉભો રહેતો મને ઘેર કંટાળો આવે છે ને એટલે બાસ્કુજી હું મારું મગજ ફ્રેશ કરવા માટે ગામમાં ફરવા જઉં છું એમાં ને એમાં મારે ધક્કો ખાવો પડ્યો તારા ઘેર એટલે ઘેર જઈને આયા ઓવે શું કામ હતું કાલ છે ને મારે હાથ બાંધના ઉતારા ઘટે લાવજે એટલે જમીન વેચવી શકશું ના રે ના લે જમીન નહીં વેચવી મારે પેલી પાક ધિરાણની લોન લેવી છે લોન લેવી છે એમ ઓવે ઓવા ને કઈ જમીન ના વેચતા જો જમીન વેચી ને તો પસ્તાય વાળો આવશે અને જેને જમીન વેચી ને એને પૂછ્યા આવજો ખાલી હાલે પસ્તાય છે બેઠા બેઠા એ તો વાત સાચી છે અમારા ડોહાને નહીં વેચી તો અમે ચોથી વેચશે હા નહીં વેચવાની જમીન કોઈ દાળ નહીં વેચવાની ના એવો તો વિચારે ના લાવે ને એટલે ઉતાર જ લાવવાના છે ને ઓ ઉતારા બીજું કામ હોય તો કહી દો ના બીજું કોઈ કોમ નહીં હાલતો કશો વાંધો નહીં આવી જાય હો કાલ કાલ ઘટે લાવજો હો અરે ફાઈનલ પછી ધક્કા ના ખવડાવતો લ્યા અરે ના ધક્કા ખવડાવું હો કાલ હોદના આઈને લઈ જઉં સારું સારું ઓ ટાઈગર તે બાજરી છે બડ્યા બડી શું છે હા શું છે મારી વાત સાંભળ હવે છે ની થોડા દાડા જ તારે જવાનું છે હેડ તું અને હવે બાઇક નહીં લાવવાનું સીધી ગાડી આવશે હું યાર મજાક કરો કાકા તાર અલે ગળાની સોગન ચમ પણ એક વાત કહું પછી તો નોકરી કરવાની જરૂર જ નહીં હું વાત કરો તાણી ચમ પણ હવે જો મેં તો મજૂરી બહુ કરી છે હવે મારે જે વધ્યું કટી જીવન રહ્યું ને એ મજૂરી કરવી નહીં અને તને મજૂરી કરવા દેવી નહીં એવું ઓવે એ ઓયાઓ ચા ચમ કાકા તો હું જઉં તો જ્યાં હરીભાઈ દેખાતા નહીં એ થોડા આયોજનમાં છે એવું છે એમ એટલે તમારી જોડે એક કોમથી આવ્યો છું ચાલ કે લ્યા ચા નહીં પીવી હું પીને આવ્યો ઘેર હો મેલ દે થોડી થોડી અરે થોડી નહીં પીવી કોમથી આવ્યો છું પણ અત્યારે ચા કોઈ નુકસાન નહીં કરે અલ્યા લાવજે અને તું ચમ હજી સુધી ઘેર ઉભો થઈ હવે જાતો જ તો હું નોકરી જતા રહો હડો પણ થોડા દાડા હવે તો હડો કાંઠે થઈ તો થોડા દાડા અઠવાડિયું હવ અઠવાડિયું કે 10 દાડા 15 દાડા બસ એટલે ચા બદલી થાય છે હા ના તાણે મારા કાકો ના પાડે ઈ મન કે હવે આપણે નોકરી નહીં કરવી એટલે હું ભીખ માગવી છે પછી બાપ બેટા ભેગા થઈ એટલે તમને તો બોલતે જ નહીં આવડતું કોઈ દાડો અરે બોલતા ચોથી આવડો છોકરો સુખ શાંતિ નોકરી કરે છે તો કરવા દો કી જા લે હાલ જા હેડ હવે તું સોનું મોનું નોકરી હેડ્યું જાય છે વાયન વાદે ના રહેતો આ તો રખડે છે તાણે મારા કાકો એવા નહીં એમ તો અલ્યા તારા કાકા હું તારા કરતા સારી રીતે ઓળખું છું કેમ ટવકા પાડતા તારી આ ગામમાં એક જગ્યાએ લોકાઈ જવાનું છે તમે હરીભાઈ બે એમ થી કાઢો જતા આવો એટલે અમન તો લોકે જવા જ રાશા સ્પેશિયલ એમ ને શું હા? હતું? ગામમાં લોકાઈ જવાનું છે ગમે તે કાઢો જતા આવજો એમ તમે જતા હો કી હવે હરીભાઈ મારે ટાઈમ નહીં મારે ખેતરમાં થોડું કોમ છે તમે બે એમ થી કાઢો જતા હો તમે નર્વાજ હોય છો કે એટલે તમારે ટાઈમ ને હેમી નવરા છે એમ અમારે કોઈ કામ ધંધો નહીં ઉપરથી પૈસા પડે છે અમાર ઘેર એટલે ના ના આમ તો જોત પણ અમારે છે ને એક હગા માટે જવાનું છે કના હાગા માટે લે એ હાલ વાત જાહેર નહીં કરવાની એમ ઓય એટલે સોનું શું કૂટો એટલે તમે હા હા એ જેમ સેમ બરોબર છે એમ મારી વાત સાંભળો હાગા જો કરાવો એ જોઈ વિચારીને કરાવજો નકે ચેડે મોરવાઈની પથારી ફરે હો પાછી ના ના એ તો મોણો હારો છે ઓય ચીઓ એ તો પછી બધું ફાઇનલ થાય એટલે તમને કહું એટલે પણ નોમ તો લે હું તમારો ભાઈ છું લે દુશ્મન નહીં એટલે હાલ મેં પેલા ધણી જોડે શોગન ખાઈ લીધા છે એને એમ કીધું છે કે કોઈ વાત ના કરતા હગા ભાઈને વાત ના કરતા એટલે મેં શોગન ખાઈ લીધા છે તો નક્કી એનું ઠકાણું સારું નહીં હોય વાઘુજી ના ના જે સોને હગા કરતા હોય ને એ હગામાં ભલીવાર ના હોય એટલે- એટલે આમાં પડતા જ નહીં હું તમને ના પાડું છું એટલે
એના ઘરના વિરોધી છે એની બીકમાં એને મને શોગન ખવાર્યા છે. હવે એના ઘરના ના હોય તમારા ચોથી તાહી તાણી એટલે એ વાતમાં પડતા જ નહીં વાઘુજી મારું મોનો તો ના હવે બોલ્યા એટલે તો ફાઇનલ એમ. ની મોનો એમ ને મારું ની મોનો એટલે પણ જવું તો પડે કે હવે જબાનની કિંમત હોય. હારું હેડો જજો પણ હવે લોકો જઈ અને આઈને પછી જાજુ. પણ ટાઈમ નહીં. હવે નેકળત છે અમી તો. તમે જાઓ લોકો ના માર હંગાત આવી છે. બે જણા હંગાત જોશો એમ એટલે હગા કરાવવા જોશો કે કોઈ બીજા કોમે જોશો? હગા માટે જ જશો. વાઘુજી એટલે કોઈ હું ચકરી નહીં હો, ચકરી નહીં. મારે મગજ છે, હું એ તમારો ભાઈ છું તાણે. પણ એક વાત કોણ ખોલીને અભળી લેજો, હું બેઠો છું એટલી ઘણા તમને જમીન નહીં વેચવા દઉં. તમારે જો દોડવું એ દોડજો. એટલે હવે આમાં છે ને બબલ વધી જાય એમ. ઓય મજા નહીં આવે. બબલ વધી જાય તમારે એકલાનું નહીં. એ ભાગવી છે આગવી નહીં તમારે તે આટલી બધી દાદાગીરી ના કરો વાત કરો તે અરે ભાઈ મારા આવકી જમીન નહીં, મેં એવું નહીં કીધું. હા તે અમને અમાર ભાગનું આલજો વાત કરો તે અરે આપણા બધાનો ભાગ છે અને ભાગલા પાડશો તો પટીઓ જ આવશે ભાગમાં, વીઘો નહીં આવતી. અરે અમારે સો પલોટ જ આવતો પણ અમાર ભાગની જમીન અમને આવી ગઈ. હડો તમારી મનમોની ના કરો ને કે ભાઈએ બગડ છે તમને કહી દીધું. હા તમારે જમીન વેચવી છે ને? મારે મારી જમીન જોવા છે, મારો હક છે મોય. અરે ભાઈ બાની જમીન છે, તમારી નહીં કે મારી એ નહીં. આ તે બાની હતી, બા ચેડે જમીન કની થાય છોકરાની કે આપણે ત્રણ ભાઈ છે, ત્રણ ભાગ પડી જ ના પડી. એક વાત કહું, તમે તમારા ભયન નહીં ગોઠતા તો પછી સમય વધારે આગળ જાય તો તમારા છોકરા અમારા છોકરાને છે ને ગોઠી. તો તાણી અરે વાઘુજી મારા એકલાના નોમ નહીં, એમાં તમારા નોમ છે વારસદારમાં. આ ગમસી ને કાટીકા કહીએ બધે પડ્યા હો તો હોય. ઉવે તો હવે તમે જેવી વાત કરો છો ભલા આદમી, તાણ તમે શરમ આવે છે? શરમ તો તમને આપી જો હોય. તમારા જમીન કાલ વાપવા જોતી હોય તો જતા રહો જોઈએ. વાબુ નહીં મારે. તમે રેખ દેખ રાખશો તો જતા રહીએ. એટલે મારે તો હળગાવી નહીં વાપી નહીં વેકવી છે. પહેલી વાત તો એ જમીનને હળગાવાનું નાખો. તાણી નહીં તમને જોરાયું. તો તમને જોરાયું છે? તમારા બાને જોરાયું છે એટલું હંગરી રાખ્યું છે. હા તો બસ તમે મજૂરી કરી ભેગું નહીં કર્યું, બાએ મજૂરી કરી છે. એર્યું છે કટકું એટલા જ વેચવા ઉપર કૂદી રહ્યા છો. કદાચ છે ને તમારા જોડે એટલું કટકું ના હોત તો શું કરો તમે? લ્યા કિડની વેચી મારો, કિડની વેચી મારો. ચમ કિડની નામે કોઈ ભીખ માંગો. મજૂરી કરતા તમને જોરાવે છે. મજૂરી કરો પણ હવે મજૂરી નહીં કરવી. ઉવે તમે તો બગડ્યા છો, ચેડે છોકરાને બગાડો છો. તાણી છોકરાને તો નોકરી કરવા દો. નહીં કરવા દેવી નોકરી. મારી વાત આપણો હવે વધારે છે ને હરખાઈ નહીં આવે. તમારે વેકવા દેવી ના હોય ને તો હરીને પટ્ટી અલગ આલી દો, મારી પટ્ટી મને અલગ આલી દો. તમારી પટ્ટી પડી રાખજો, તમે તાર ના વેકતા કદી. હવ હારું હેડો, એ બધા હારાવાના થાય. તમારા લોકે જવાનું છે? ના મુની જવું. તમારે અમારે તો કોઈ વ્યવહારમાં નહીં ઉભું રહેવું હવે. નહીં ભૂર્યો એમ ને? જો જાઓ એટલે નહીં ભારો તો બસ તો જમણવાર હોય છે, ઈ કર તો કહેતા નહીં, ઈ કર તો પોતે પહોંચી જશે. આ લોકાઈ જવાનું હોય તો હરીભાઈ યાદ આવી છે. હરીભાઈ હું જઉં છું, તમે ના કતો ઉપાડી ને કતો ઉપાડી. હું જઉં છું, લોકો તમારે કોઈ જાવ નહીં. આપણે તો છે ને રોવા જ પેદા થયા એમ. ઓય આપણે તો રોવાનું જઈ નાના હતા તાળી રોતા હતા અને મોટા થયા તાળી રોવા જ સામી તો. અલ્યા હરીજી તમારામાં બુદ્ધો નહીં લ્યા. તાને ઢોર સરી ગયો છે તમારા બુદ્ધાન. બસ હવે હારું હાડો હું જઉં છું, બખાડો કરશો નહીં અને મહેરબાની કરીને જમીન હમણાં ના તાકતા હો. ના તાકતા એટલે તમારે એકલા જમીન નહીં લ્યા, એટલે અમારી છે. જમીન આપણા બાની છે. તાણી ના તાકતા એટલે બધે પડવું છે ભાઈ. લ્યા. જાગજો લ્યા, જાગજો હવાના જાગજો, ના કે આ બધે પડશે લ્યા. હવે વાત વધી જાય છે એમ. આ વાત વધે છે. ફૂમતાઈ ઈ ડાબડી મુઢાન કે જલ્દી આય. તમે શાંતિ રાખો કે યાર તમે બોલીને બગાડજો. ઈ તમારો ભાઈબંધ નહીં, હવે નાનપણમાં રમતા હતા ને ઈ ભાઈબંધ નહીં. ઓએ ફૂમતાઈ થઈ ગયા છે, ફૂમતાઈ. એટલે જમીન વેચીને ગાડી લાયો છે અને ફોન ભારે લાયો છે. એશિયત વધારે થઈ એની. ઓએ સમજ્યા? હા ફૂમતાઈ. ઓએ હરી બોલું. તમે નીકળી જાવ છો એમ? હા તો અમે આવશે હવે. હો તું નેનું હતું ને તાનું બોલવામાં બાપતું એટલે અમે ના પહેલા કોઈ બોલી ના બકતો પાછો. ઓકા મુઠો ના કહેતો હો, ડાબડી મુઠા તને કહી દેવું. ઓએ પેલો અમે જમીન વેચશન, અમે હવે કરોડપતિ થા. તારા મને તારા 5 લાખ ઝઘડા માટે પડ્યા છે ને તો અમે 10 લાખ મેલ દે. પેલો બિલ્ડર જતો રહે લે. ના મજાક કરું હો. કિંમત ખેતાવજો એમ. દલાલી તમને પૂરેપૂરી મળશે.
લાવજો. હા અમે આવો તરત પોકો છો. એ હા શું બોલી બગાડો છો યાર? તો કેવું પડે ને વાળવું પડે મને બોલતે નહીં આવડતું તમને કહું આ તો બાફે હેડજો હવે હેડો. જો ભૂમતે હે, જમીન તો કમ્પ્લીટ છે બરોબર, હે. પણ જમીનના ભાવ હમણાં દબાણા છે હો. શું પથારી ફેવરો યાર? તમારા પાન ભાવ દબાઈ ગયા. આ પાન સોસાયટી છે, જુઓ જ ખાલી યાર તમે. અરે ભૂમતે સાચું કહું છું, હમણાં જમીનનું માર્કેટ નેચું છે. એ માર્કેટ ને ઊંચું હોય કે ઊંચું હોય, તમારે આ જમીનના ભાવ ખેંચીને કરી આલવા પડશે. અરે તમે ચિંતા ના કરો, મારાથી જેટલું ખેંચતા હોય એટલું હું ખેંચ ચાલ્યો બસ. ઓફળો મારી વાત. હા. આ ધણી જમીન ચાણી વેચતો હશે. હમ. આ ધણી જમીન ચાણી વેચતો હશે, એના ઘરમાં ફૂંચી ખાવાની હોય ને તાણી વેચતો હશે, તમને કહું હું. અને હાવ આઈ રહેલો છે એવું હે. આ જમીન છે ને એ જ છે, બીજું એના પાસે કોઈ નહીં આધાર. આઈ રેલો હશે તારો બા હે, આવો. ઈ તો પેલા રસ્તામાં કહેતા હતા. કોને લે કને બોલ્યા? અરે તમને નહીં બોલ્યો આવો બિલ્ડર ભાઈ આવો હા. વાત કરી લો હટો. આ જમીન તમારી હે ઓવે અમારી છે. એટલે આગવું છે તારે તમારું ભાગવું. ભાગવું છે એમ? 3 જણા છે 3 જણા એવું એમ? હા 3 ભાઈ આ જમીન કેટલા ગુંઠા હે? હવે ગુંઠા તો લગભગ 1 2 3 એટલે 45 કે 50 છે એમ 40-45 ગુંઠા છે ચારા નહીં પૂછાઈએ ને ગુંઠા પૂછ્યા છે ખબર પડે છે? અને ગુંઠા અરે. ગરીબ છે હોય ને આ બધી ખબર ના પડે એમ. અરે બધી ખબર કાકા, પડે છે ગુંઠાની બધી ખબર પડે છે અરે કાકા તમને ગુંઠામાં ખબર નહીં પડતી બરોબર, ઓગળો તમે મારી ચિંતા વાત. ના કરો, એ તો આપણે માપણી કરી લે. 2 વીઘા ઉપર છે. એવું છે એમ? ઓવે. કશો વાંધો નહીં, માપણી કરી લે બસ. હા બોલો હેડો હવે. તમે કહો. અરે પેલા તમે બોલો. હવે જો હમ આ શેતર્યું ને હમ 12 મહિના પહેલા 1.5 કરોડ માં જીવતું ઓવે. 1.5 વીઘો અરે કાકા તમે 40 લાખ વધારાના કીધા, 1 કરોડ અને 10 લાખમાં ક્ષેત્ર વેચાણું હતું. ના ના એ યાર વાપરા મારી ઉભારો, વાત. ઉભારો. એક હું ફોન જ કરું, મિનિટ. ફોન કરી આલું. આ બધા હોય ને કોન્ટેક્ટ માં જ હોય, તમને કહું હું. હા, મારો- અને ખબર જ હોય બધી એમ. હવે એટલે તમે મારી બાજુ છો કે ઈ બાજુ તો પછી શાંતિ રાખો કે તાણી હું શું કહું છું હમ. કે વાયની વાત પડતી કરો, આપણી વાત કરો. હા બોલો. અમારે જો બોલવાનું આવે છે, તમે બિલ્ડર છો, તમને ખબર પડે કે? અરે કાકા મને તો બધી ખબર પડે છે, ઓનાથી થોડા ઘણા વધારે આવશે તોય તમે તમારો ભાવ કહો, પછી હું ભાવ કરું બસ. એવું છે એમ? હા ઓય આવો, આ બાજુ આવો હમણાં. નક્કી કરી લો તમે. હે ભૂમતઈ કેટલા કહો? કેટલા પોહ્યા? પહેલા છે ને તમે બોલવામાં ફોન રાખો કેમ? ઉવે શું બોલ્યું? ઓમો એક પોઈન્ટ તમે એવો બોલી નાખો ને હે. તો આખી વાતની પથારી ફરી જાય એમ એટલે પણ એવું બોલું જ ના ને હું યાર. હાલ તો બોલ્યા તા ઈ ઠપકો પછી આલા આપણે ભાવ બોલો. હે? કેટલા મેલવા છે? આપણે છે ને હે. વીઘે 2 કરોડ હા. ના આવી. હા? ના આવી. તમારા હાલવા છે? હા? ચકાઈ બિલ્ડર દો. પેલો છે. ચકાઈ દો તમે તારે. એટલે ભલાદમી તમે એના પક્ષમાં છો કે અમારા પક્ષમાં? અલ્યા હું એક બિલ્ડર જ છું એમ. દલાલી હારી હાલ છે. ઓવે. દલાલીની વાત તો દલાલી એ રહી પણ ગોમ વાળાનું પહેલા ખેંચાય ઓવે. ઓવે અને તું તો ભાઈ બનશી લે મારું એ શું કેવું ઉલડી જાય બધું યાર. તું ના કર યાર. જો ફૂમતે ઉલડી જા ને તો ઘણા બિલ્ડર છે તો પછી ઓકા મુઠા તારે વેચાઈ જાય, વેચાવું હોય તો. ઓય તો પછી મજાક હું કરવાની યાર. છે ભલાદમી તમે એના ભાઈબંધી. મજાક કરું લે મજાક કરું હું છું યાર મગજની મજાક કરું પથારી છું. ફેવરે યાર આજો યાર. હવે એ હાવ કોણ? ચકરી છે એમ બિલ્ડર ભાઈ ઓય આવો. બોલો. કો 2 કરોડ રૂપિયા 1 વીઘે. અરે ફૂમતાઈ તમે જેવી વાત કરો છો ભલા આદમી. ખેંચો ખેંચો. અરે 2 કરોડ હોતા છે ઓના. ગરીબ સી અને આ અરે, પતરાળું ઘર છે અને આઈ વેલા સી હાવ એમ. આપણો મારી વાત તમારી- મોકાની જમીન છે, હોનું છે, હોનું ભલા આદમી. ઓવે. આ જમીન તો કમ્પ્લીટ છે. ફૂમતાઈ મેં તમને પહેલા હું વાત કરી કે હમણાં જમીનના ભાવ દબાઈ ગયા છે. મને ખબર છે પણ ખાવા પીવા કોઈ નહીં હોય ને, નાવા નાસવા કોઈ નહીં. તમને કહું હું એટલે એ વાત તું જવા દે હું કહું છું હા કે આ રસ્તો જો કમ્પ્લીટ છે હા રસ્તો કમ્પ્લીટ. તો પછી રસ્તાના કોઈ ડખા નહીં મેન રસ્તો છે તોય કાકા 2 કરોડ તો વધારે પડે. હવે હું તમને કહું હા. કદાચ વીઘે 1.30 કો તો 1.40 ના 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 આટલામાં જ પોહાય. ના ના ફૂમતઈ કોકી. હવે જુઓ, તમારું નહીં અને મારું નહીં. 1 લાખ ને 41,000 રૂપિયા આલી દેજો. બરાબર? શું શું 1 લાખ? એટલે બિલ્ડર હંગાત ફરો છો ને આટલું મગજ નહીં એમ ને
1 કરોડ ને 41 લાખ એમ બરાબર ના, તમારું નહીં મારું નહીં લાખ રૂપિયા વધારે અરે કાકા હું સાચું કહું છું, ભાવ નહીં. આ હોમે જે ખેતર પડ્યું છે ને 2 વીઘા એ મારું છે. તમારે લેવું છે વીઘે 2 કરોડ? હવે અમારે હવે એવા શેતર લીધા હોત તો પછી કોઈના પાસે કોઈ નહીં ફૂંચી ખાવાય ના હવે આપણે હાલવાની વાત કરજો. જો છેલ્લો ભાવ તમને કહી દઉં, હમ. પાલવે તો લેજો જમીન, બાકી જય માતાજી. હા. 81 છેલ્લો ભાવ અમારો. 1 રૂપિયો હવે ને 100 મીની આવે. 81 તો વધારે પડી કાકા. અલ્યા ભાઈ 2 કરોડ આલનારા પડ્યા છે. આ તો ફૂમતાઈ અમાર ઘરના છે, ગોમના છે, બરાબર, એટલે તમને કીધું. હવે છેલ્લે 45 રાખો બસ. ના 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 અરે બરોબર છે. ના એટલે એટલા બધા કોઈ પછી અમે દશી નહીં થતા એટલે વેચી મારો એમ. ફૂમતે હવે જાજુ મારાથી નહીં ખેંચાય હો. આ તો અમારે એક જગ્યાએ છે ને 50 વીઘાની ઓટડી આખી લેવાની છે. હા. ઓયથી લગભગ 20-25 કિલોમીટર આગળ. એવું એમ? ઓય સારું એટલે બરોબર છે તે. ને આટલા વર્ષથી વેચતા નતા ને હવે શું અમને ઊંધી ઉકલી છે વેક. હા તો પછી એક કામ કરજો તાણી વીચમાં તો બરાબર અમે જઈએ હવે એમ હો? કેટલા સુધી આવું હવે? એમ નહીં હા. હું આને હું થાપ આવ્યો હમણાં હો અલ્યા થાપાઓ નહીં ભાઈ, ઘરાક લઈને આવ્યો શાંતિ મને રાખો. બોલતે જ નહીં આવડતું. તમને શું આવડે હતા? એક હાઈટ કહું છેલ્લે. એ આવજો 70 કહો. હા 170. ફૂમતાઈ એટલે પણ તમારે શેની ઉતવાડ છે? છેલ્લો ભાવ હવે રૂપિયો એની ઉતરે હો 170. કાકા. બરાબર છે હવે 170. હવે બોલવાનું આવતું નહીં. ના હવે બોલવાનું નહીં આવતું હો ભાઈ. અરે મૂકી. અરે 3 લાખ તોડ્યા છે. તમારો છેલ્લો ભાવ કહી દેજો. 151 બસ. હવે નહીં ખેંચાય, ગળાની શોગન. ના ના તો પછી તમારી મરજી તો. કોઈ ના આવે તાણવાનું મેં નહીં આલી દીધી કરોડ રૂપિયા એટલે તમારે અંદર છે જમીન, અમારે રોડ જ છે. ઓવે એના કરોડ આયા છે તો એના 1 કરોડ 70 લાખ કેમ ના આવી? વીચ મારો તો તાણ આપણે શું એ દલાલી વધારા લ્યો લ્યા. બોલાવ. બોલાવો. ઓ ફમતાઈ એ તો અરે મોય એડવેટી મિલતો નહીં. શું છે તમે યાર આઈ રહેલા છો હું કહું છું હમ. કે પૈસા ટેબલ કે થાય. હા હવે એનાય 2 વાળા ભાવ હોય પાછા. લ્યો તો પછી એમ તમે નહીં, તમારો ભાવ અમે નક્કી કર્યો અને એમાં હવે તમે કહો છો કે 2 વાળા ભાવ હોય એટલે અરે તમે ફૂમતાઈને પૂછી લો. સસ્તા એ કોઈને પૂછું એ સાઈડમાં રાખો હાલ. મારી વાત સાંભળો તમે. ટેબલ કેસના ભાવ અલગ હશે અને મુદતો તમારે રાખવી હોય તો એના ભાવે અલગ હશે. હા, બસ. એટલે એમાં કઈ રીતનું છે કહેજો. જો તમારે મુદત રાખવી હોય તો 3 સુધી ખેંચ. ચાલો હું 3 સુધી કોણ. અને ટેબલ કેસ જોતા હોય તો 2.5. શું કરવું છે? 100 મહિનાની એમ મુદત. નહીં. હા 100 મહિનામાં કદાચ થી મરી જાતો મુદત મિલી અને 3 કરોડ લેતે લેતે મરી જાતો. ગણી લ્યો. હા ટેબલ કેસ ગણી હા, લ્યો. ટેબલ કેસ જ હારા તમને કહું. ઓભળો હમ. ભાઈ બિલ્ડર, હમ. આમાં ટેબલ કેસ જોયું છે. તો ભાવ પછી મેં કીધા એ રહ્યો. 2.5 નહીં 270. અરે 270. અમે 3 ભાઈ છે ભાઈ, કોક તો અરે. ભાગમાં આપવું જોવો કે 270 ઘૂમતે આવો કો. હવે દબાઈને કોઈ યાર તમે હવે બોલવાની બારી જતી નહીં. અભડ્યું હમ. બિલ્ડર ભાઈ બરાબર છે રાખ અરે ફૂમતાઈ ટેબલ કેસ હાલવાના હું કહું છું એ બરોબર છે હવે અલ્યા આપણે બીજામ કમાઈ લે હઈ યાર હા. એમ નહીં તમે પણ રાત બીજામ કમાઈ લે હ મારું મોન આટલું રાખો આર્યું નહીં આપડી મારી વાત આ રમેકડું રહ્યું નહીં એ પેલા તો બોલતે છીસ તને કહું હું ઓય બીજા આગળ મારે તને અપમાન વણું કરવું પડે ને એટલે બોલતે છીસ એટલે આ ફૂમતાઈ રહ્યા ની એમ. આટલા આમ બધી જમીન ની ખબર છે. એવું એમ? હઉ, આ પટ્ટો આખો એને ખબર છે એમ. હવે મને ખબર છે રાત દાડો માર ભેગા જ ફરી છે. હા. ફૂમતાઈ તો 2.70 તો વધારે પડી. બરાબર છે હવે. એ, અરે. હવે બોલશો જ નહીં હવે બોલશો જ નહીં હાર હેડો બસ. ફૂમતાઈનું મન રાખ્યું મેં. એટલે બોનું હા બોનું બોનું અમુક ટકાવારી છે બરોબર. હા તમને કાલ બોનું કરી આલું હું. એવું છે. હા હા. હારું. અને પછી આપણે દસ્તાવેજ ને કાગળિયા કરીને ટેબલ કેસ આલી તમે દઈએ, તાર મને ફોન કરજો, વાઈન કોઈ કરવા નહીં. લાવો નંબર આલું મારો. નંબર આલજો. એ, તમને વાય આવો. એટલે વાફર કે સોનો મનો વચ્ચે દલાલ છું એવી રીતના નંબર નહીં મળે ફૂમતાઈનો જ કોન્ટેક્ટ કરવો પડશે ડાયરેક્ટ તમે હાલતા નહીં નંબર અને જો કાકા હા. બીજી શરત બરોબર. હા કહો. આ જમીનની હું માપણી કર્યો હા પછી ઓછી નીકળશે તો પછી ભાવ આગા પાછા થાય હો. પછી વધારે ને કરશે તો હા ઈ બરોબર છે, ઈ વ્યવહાર છે. એ તો બધું એની રીતે કમ્પ્લીટ હોય પણ તમારું નામ શું? હા ભાવેશ. જો ભાવેશભાઈ હમ.
આ બને એટલું જલ્દી કરજો બરોબર ઓવે. અરે જલ્દી. કારણ કે પછી જમીનમાં મારે ચેક ને થાપાવો પડે ને એમાં મજા ના આવે કારણ કે અમારે હાલ એવું છે એમ થોડું એમ ના એવું નહીં કરવાનું કોમકાજ જલ્દી પટી જાય હા, બરોબર અને કોઈની વાત ના વાપરતા એમ પછી ચેક ને મારે થાપાવો પડશે ના રે ના મારું કારણ કે બહુ બોલે છે એમ અલ્યા ભાઈ હું ધંધાદારી માણસ છું બિલ્ડર છું તમારી વાત નહીં હા અમાર ગોમનો જ છે અને બહુ બોલે છે એમ પછી એને મારે ખોટો થાપાવો પડે ના મારે કોઈ નથી લેવા દેવા નહીં હું થાપાવું ઘેર જઈને એ તો છે લે એક હારું એ બધી વાત જવા દો આરું લહન છે ને તમારે વાઢવાનું તો વાઢી નાખજો કારણ કે ખાલી કરવું પડશે ખેતર એમ તારા બા ઘઉસી હે હું તો ઘઉં છું ફૂમતાઈ ઘઉસી ચારામાં ઘઉં છે એમ કીધું દેશી ભાષામાં પેલી ઇંગ્લિશ ભાષામાં બોલ્યા એની. ચારામાં ઘઉં છે. ચારામાં ઘઉસી એમ આ ચારા ને દેખાતા ગવાના કે છો તો યાદ એ હરી ભાઈ પૈસા આવી તો આટલો બધો પાવર આવે કે ઘઉંમાં ને લહણમાં ખબર ના પડે એ તો ભાઈ પેલી ઓછા ઓછાવાનું પછી છટકી ગયું છે એમ મને તો સચ્ચી ગયું એવું લાગે છે. સાણી વર્તન જુઓ તમે. હા તો અમે નીકળીએ તાન હા બરાબર અમે જઈએ હો. ચા પાણી કરવા નહીં આપું ઘેર ના હેડો ભૂમતાઈ. તમે તો મો અને પેલા પેલી- શું કર્યું પેલા હર પોબચ્યાન ઈ હરખી આવે એવી નહીં ભૂપતજી અત્યારે થોડી માથાકૂટ થઈ પાછી કે પણ મને બોલાવો કે હું ઉપડેલું બારે બારે એમ એટલે આપણે પાસે માણસો પડ્યા લ્યા એટલે ફૂમતાઈ ભાઈ ફૂમતાઈ છે કેવા ભાઈ છે અમારો. અમારો હગો ભાઈ છે એમ ભાઈ વત મેં તો ભમાયો ભાઈને ના ના એ તો મોની દાહી તાણી એમ હારું. અંદર કહેજો ખાલી આ બંકાને એમ આ બંકો હાથનો છૂટો છે પગનો છૂટો છે ને મગજનો છૂટો છે બધી રીતે છૂટો છે એમ એટલે- અને અમે છૂટો છું હાલ તો જીભનો જ છૂટો થયો છે હે અમારે ભાઈ એવું એમ હરખું બોલતા નહીં એમ ઈ તો કથો ધની બોલે તે ને કે પછી આ બંકાની યાદ કરજો હો સારું તમે તો હેડો. આવજો હા કાલ ફોન કરું. વાઘોજી આપણે જમીનનો ઓળ પડી ગયો. 2.5 કરોડ આવી 2.5 કે બે સિત્તેર. 270 ભાગ પાડજો ભાગ પાડવા રાખ્યો છે મન તો છે કે સાસસ બતાવી 21 9 તારી 27 9 તારી 27 90 લાખ 90 લાખ એટલે ફોર્ચ્યુનર ભાગમાં લાવી છે આગવી લાવી છે તમારે ના આપણે તો આગવી જ લાભી છે આપણે ભાગવું વસ્તુ નહીં ગમતું એમ ઠેઠથી એવું છે એમ? આ ભાગવું છે જ વેચી મારવું છે ને હવે હા મારું 500 પાટણ હા